લે આ તને લે ભાઈ લે, એટલે તારા નામના પૈસા તું જ લઈ લે દિયોર. આ લે. મને થોડું મોડું થઈ ગયું, ઘરમાં બહુ જ કામ હતું ને તો. કઈ વાંધો નહીં, એમાં શું થાય હવે એ તબિયત. બકા, તમને કઈ રીતે ખબર પડી કે હું મંદિરમાં તમારી રાહ જોઉં છું? તમને કેવી રીતે ખબર પડી કે મેં ઉપવાસ કર્યો છે? એટલે જ તો બપોરે જમ્યા વિના ઊભો થઈ ગયો તો. તમને શું લાગ્યું મને ખબર નહીં પડે? શું કરો છો બકા? ડાઘો પડી જશે દિયો. એવું ના કહેવાય, માતાજી તમને 100 વર્ષ ના કરે. મારી ઉંમર પણ તમને લાગે તો હવે મારી ઉંમરમાં તમારા કેટલા વર્ષ ઉંમર? તમારા જીવતરના બધા જ દુઃખ અને તકલીફો મને મળે. તમારા ભાગના બધા જ તડકા મને મળે. આવતા જન્મો જન્મ સુધી તમારો સાથ મને આમ દૂરથી જ મળશે ને તો પણ ચાલશે, પણ મારો ઉપવાસ તમારું મોઢું જોઈને જ છૂટે. નહીં. તમે રાજી રહો બકા. બસ એક વાત કહું બકા, બકા સપના જેવું લાગે છે. એટલે તમે મારા માટે ઉપવાસ રાખો એ. તમે પણ ઘણું કર્યું છે ને મારા માટે. મેં તો બસ આમ એક ઉપવાસ રાખ્યો છે. તમે પણ તો સવારથી કંઈ ખાધું નથી ને? બકા, લે ક્યાં ગયા? લે લક્ષ્મી, ક્યાં જ્યાં? લે લક્ષ્મી ક્યાં જ્યાં? લે દિયોર, લે સપનું જોતો તો. એટલે જીગલા લાયો જોરદાર. પણ આ લક્ષ્મી કેમ આયા નહીં? બકા હજુ આયા નહીં?
કમાલ કરો છો દિયો. દેવીમાં મેં બી એમના માટે ઉપવાસ રાખ્યો છે, પણ એમને તો મારી કઈ પડી જ નહીં. તો કોઈને પડી નહીં. જીગલો જમ્યો છે કે ભૂખ્યો હશે? બહુ ભૂખ લાગી છે હવે યાર. તું જ ખાઈ લે દિયોર. લા નસીબદાર છે તું, તને જમવાનું આલવા વાળું કોઈ તો છે. અહીંયા મને જો, કોઈ પૂછવા વાળું નહીં. લા સવારથી પાણી બી નહીં પીધું. આમાં દિયોર મારી ઉંમર વધવાને બદલે ઘટી ગઈ આજે. ઓહ બા, ઓ બા, લા બહુ ભૂખ લાગી છે યાર. લા બકા ક્યાં જ્યાં? લા આવું કરવાનું નહીં યાર. લા બકા તો મંદિરમાં આયા જ નહીં. લા હું મંદિરમાં જ્યો તો મને એમ કે બકા બી મંદિરમાં આવશે, મારું મોઢું જોશે, એમનો ઉપવાસ છોડશે, મારું આયુષ્ય 100 વર્ષનું થશે, પ્રેમ વધશે. એટલે આમાં કંઈ થયું નહીં. એટલે મેં બી એમના માટે ઉપવાસ રાખ્યો હતો. એટલે દિયોર મારી ઉંમર લાંબી થાય ને એ જલ્દી જતા રહે એ બી ખોટું નહીં યાર. પણ એ તો આયા જ નહીં. બકા તો એ જ્યાં ક્યાં હશે?